બીપરજોય બાદ અરબ સાગરમાં ફરી ઊભો થયો છે વધુ એક વાવાઝોડાનો ખતરો। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી મુજબ અરબ સાગરમાં વાવાઝોડું ઉદ્ભવી શકે છે। અરબ સાગરમાં રાત્રે લો પ્રેશર એરિયા સક્રિય થઈ શકે તેવી આગાહી સ્કાયમેટે કરી છે, જે ચોમાસા બાદના પ્રથમ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે। જો ચક્રવાત બનશે તો તેનું નામ તેજ રાખવામાં આવશે। સ્કાયમેટ મુજબ અરબ સાગરના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં ચક્રવાતી સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ શકે છે, જે આગામી 72 કલાકમાં દક્ષિણ મધ્ય ભાગોમાં સ્થળાંતરિત થઈ શકે છે અને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત પણ થઈ શકે છે। 19 અથવા 20 ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય તેવી પણ શક્યતા છે, પરંતુ અત્યંત નીચા અક્ષાંશ અને પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ચક્રવાતી પવનોમાં ઝડપી વધારો થાય તેવું સૂચવતી નથી। આથી હાલના તબક્કે કોઈ પણ નક્કર અનુમાન કરવું એ ખૂબ વહેલું ગણાશે।